હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આર્યમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે 12મા ધોરણમાં ચેપ્ટર નંબર 2 ની વાત કરી રહ્યા છીએ, બરાબર? આપણા ચેપ્ટરનો એટલે કે આ ચેપ્ટરની અંદર આપણો ગુણ ભારાંક ટોટલ છે તો કે 6 માર્ક્સનો અંદર, એટલે કે બોર્ડની પરીક્ષામાં આમાંથી 6 માર્ક્સના ક્વેશ્ચન આપણને પૂછાઈ શકે છે, બરાબર? અને પૂછાય જ છે, પૂછાઈ શકે છે એમ નહીં, પૂછાય જ છે, એટલે કે કેટલા? 6 માર્ક્સના, બરાબર? તો જોઈએ તો કે સંચાલનની વિચારધારાઓ જણાવો, બરાબર? સંચાલનની વિચારધારાઓ આપણે કે આગળના લેક્ચરની અંદર, આગળના વિડીયોની અંદર આપણે જોઈ ગયા, બરાબર? પ્રવિષ્ટ વિચારધારાઓ અને નવ પ્રવિષ્ટ વિચારધારાઓ, કે જેની અંદર સંચાલનની માનવતાવાદી વિચારધારાઓ એટલે કે જે નવ પ્રવિષ્ટ વિચારધારા હતી, બરાબર? એની અંદર આપણે આગળ જોઈએ તો કે સંચાલનની માનવતાવાદી વિચારધારાઓ નવ પ્રવિષ્ટની અંદર આ એના જે બે મુદ્દા છે તે સમજવાની કોશિશ કરીએ તો કે પહેલો છે વર્તન સંબંધિત વિચારધારા, બરાબર? વર્તન સંબંધિત એટલે કે આપણે હંમેશા પહેલેથી જોતા આવ્યા છીએ કે આપણે ધંધાકીય એકમની અંદર કેન્દ્ર સ્થાને કોણ રહેલું છે તો કે માનવ રહેલા છે. એટલે કે સંચાલનમાં અન્ય પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન, બરાબર? વર્તનવાદી એટલે કે વર્તન સંબંધિત વિચારધારાની અંદર અહીંયા આપણને વાણિજ્ય શાસ્ત્રી એવું જણાવવા માંગે છે કે સંચાલન એટલે કે અન્ય પાસેથી કામ લેવાનું. આપણે શરૂઆતમાં પણ જોઈ ગયા હતા કે સંચાલનની એક વ્યાખ્યા હતી. સંચાલન એટલે કે તમારે વ્યક્તિએ કે ધંધાના જે માલિક છે, બરાબર, એણે કામ નથી કરવાનું, પરંતુ એણે અન્ય પાસે કામ લેવાનું છે અને અન્ય વ્યક્તિ પાસે કામ કરાવવાનું છે. હવે એની પાસે કેવી રીતે કામ કરાવવું એની જે એક તમારાની વ્યક્તિની અંદર રહેલી એક વિશિષ્ટ પ્રકારની આવડત છે કે વિશિષ્ટ પ્રકારની જે કલા છે, બરાબર, એને સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. પ્રોફેસર ઉર્વિકે એવું જણાવેલું છે કે તમે તમારા માણસોને સાચવો તો તમારા માણસો તમારું બધું સાચવી લેશે. એટલે કે ધંધાની અંદર રહેલા કર્મચારીને જો વ્યવસ્થિત સાચવવામાં આવે, એની યોગ્ય દેખરેખ રાખવામાં આવે, એની માવજત કરવામાં આવે, એટલે કે કર્મચારીને કઈ બાબતે અથવા તો કયા પ્રશ્નો એને નડે છે એનું જો સોલ્યુશન લાવવામાં આવે, એનું નિવારણ લાવવામાં આવે, ઇન શોર્ટ આપણે એવું અહીંયા કહી શકાય કે તમે તમારા કર્મચારીને, તમારા જે માનવી છે એને પરફેક્ટ ધંધાની અંદર સાચવશો, બરાબર? એની જરૂરિયાતો પૂરી કરશો, એને જે જોઈએ છે તેને સમયસર મળી રહે એવી એની જે જરૂરિયાતો છે એ પૂરી કરશો, તો કર્મચારીઓ તમે નક્કી કરેલો તમારો જે લક્ષ્યાંક છે, તમારો જે ગોલ છે કે તમારી જે ધ્યેય પ્રાપ્તિ છે ત્યાં સુધી તમને સરળતાથી પહોંચાડી શકે. એટલે કીધું છે પ્રોફેસર ઉર્વિકે કે તમે તમારા માણસોને સાચવો, માણસો તમારું બધું સાચવી લેશે, બરાબર? તો જોઈએ તો કે આથી વ્યક્તિનું વિશેષ મહત્વનું સ્થાન છે. આપણે શરૂઆતમાં જ કીધું મેં તમને કે ધંધાકીય એકમની અંદર કર્મચારીઓ હંમેશા કેન્દ્ર સ્થાને હતા, કેન્દ્ર સ્થાને છે અને કેન્દ્ર સ્થાને જ રહે છે. તો કોણ? તો કે માનવીઓ, બરાબર? એટલે છે કે તેનું શું છે તો કે વિશેષ મહત્વનું સ્થાન છે. કોનું? તો કે કર્મચારીઓનું, બરાબર? કર્મચારીઓનું સંચાલકીય કાર્યમાં કેન્દ્ર બિંદુ માનવી છે, જેમાં મહત્વ માનવ વર્તન અને માનવ સંબંધોનું છે. આથી આ જે કહેવામાં આવે છે એટલે કે કર્મચારીઓ કેન્દ્ર સ્થાને કર્મચારીઓ રહેલા છે, એટલે કે આની અંદર માનવ વર્તન અને માનવ સંબંધોનું મહત્વ છે કે તમે માનવીઓ સાથે કેવું વર્તન તમારે ધંધાકીય એકમની અંદર દાખવો છો, કે ધંધાકીય એકમની અંદર એની સાથેનું તમારું વર્તન કયા પ્રકારનું છે, અથવા તો તમારા એ માનવી સાથેના સંબંધો કેવા છે. કર્મચારી તમારા ધંધા કે એકમમાં કામ કરે છે તો માત્ર તમે એને એક કર્મચારી તરીકેની નજરે જુઓ છો અથવા તો કંપનીનું એક અવિભાજ્ય અંગ છે એવી તરીકે એને જુઓ છો, એવા દ્રષ્ટિથી તમે જુઓ છો, એવા દ્રષ્ટિકોણથી એને જુઓ છો કે કઈ પ્રકારે તમારી એની સાથેના જે વ્યવહારો છે એ દરેકે દરેક બાબત અહીંયા આધાર રાખે છે અથવા તો એનો જે ભાગ કહેવાય એક સંપૂર્ણ મહત્વનો ભાગ ભજવે છે. એટલે કીધું છે કે વર્તન સંબંધિત વિચારધારા પણ
નવ પ્રવિષ્ટ વિચારધારાનો એક અગત્યનો અંશ ગણી શકાય, બરાબર. એટલે કે આથી વર્તન સંબંધિત વિચારધારા પર પણ શું કરવામાં આવે છે કે ભાર મૂકવામાં આવેલો છે. શેમાં? તો કે નવ પ્રવિષ્ટ વિચારધારાની અંદર, નવ પ્રવિષ્ટ સંચાલનની વિચારધારાની અંદર વર્તન સંબંધિત વિચારધારા પર પણ શું કરવામાં આવે છે તો કે ભાર મૂકવામાં આવે છે. ત્યારબાદ બીજું છે આધુનિક વિચારધારા. આધુનિક એટલે કે આપણે પ્રવિષ્ટની અંદર જોઈ ગયા હતા કે જૂની રૂઢિ પ્રમાણે, જૂની રીત રિવાજો પ્રમાણે કર્મચારીઓ પાસેથી કામ કરાવવામાં આવતું હતું, અથવા તો એ જે જૂની પદ્ધતિથી ચાલતું હતું એ પ્રમાણે. જ્યારે નવ પ્રવિષ્ટની અંદર આપણે શું જોયું તો કે એની અંદર જે બધા વાણિજ્ય શાસ્ત્રીઓ હતા એ પોતાના તર્ક વિતર્કો રજૂ કર્યા, પોતાની નવી દ્રષ્ટિકોણ રજૂ કર્યા, નવા વિચારો રજૂ કર્યા, અથવા તો એણે જે સમસ્યાનો સામનો કર્યો હતો ને એમાંથી એણે જે તારણો બધા મેળવા એના આધારે નવી વિચારધારાઓ રજૂ કરી, જેને આપણે નવ પ્રવિષ્ટ વિચારધારા એટલે કે નવ પ્રવિષ્ટ સંચાલનની વિચારધારામાં જોઈ ગયા. તો એની અંદર જ એક મહત્વનો ભાગ કે આધુનિક વિચારધારા, બરાબર. એટલે કે એકદમ નવી, બરાબર. તો કે ઈસવીસન 1960 પછી ધંધાકીય એકમ અને ઉદ્યોગોમાં પરિવર્તન આવ્યા અને આધુનિક વિચારધારાનો ઉદ્ભવ થયો. 1960 પહેલાની જે વિચારધારા હતી એને પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવતું હતું, અને 1960 પછી એટલે કે 20મી સદીમાં જે શરૂઆત થઈ, બરાબર, દરેકની એને કહેવામાં આવે છે નવ પ્રશિષ્ટ વિચારધારા. તો કે 1960 પછીના એકમોમાં જે બધા પરિવર્તનો આવ્યા અને તેને કહેવામાં આવે છે આધુનિક વિચારધારા તરીકે, બરાબર. એના મુખ્ય પ્રણેતાઓ કોણ કોણ હતા? એક શોર્ટ ક્વેશ્ચનની અંદર તમને પૂછાઈ શકે તો કે આધુનિક વિચારધારાના મુખ્ય પ્રણેતાઓ જણાવો, બરાબર. 1 માર્ક્સની અંદર પૂછાય અથવા તો 2 માર્ક્સની અંદર પૂછાય તો તમારે એના ખાલી નામ લખવાના હોય છે. તો કે કોણ હતું? કુંતજ, ઓડોનલ, જ્યોર્જ આર ટેરી, પીટર એફ ડ્રકર, વિલિયમ ઓચી અને સી.કે. પ્રહલાદ. તો આટલા વાણિજ્ય શાસ્ત્રીઓના તમારે નામ દર્શાવવા પડે તો તમને જે માર્ક્સનો ક્વેશ્ચન પૂછેલો છે એટલા માર્ક્સ મળે. ધારો કે 1 માર્ક્સમાં પૂછાય તો 2 વાણિજ્ય શાસ્ત્રીઓ હોય, અથવા તો 2 માર્ક્સની અંદર પૂછાય તો તમારે 4 વાણિજ્ય શાસ્ત્રીઓના નામ લખવાના હોય, જેનો એકનો અડધો માર્ક્સ હોઈ શકે, બરાબર. તો કે સંચાલન સાથે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉદ્યોગોની પણ હિમાયત કરવામાં આવી. શેમાં? તો કે આધુનિક વિચારધારાની અંદર આ જે વાણિજ્ય શાસ્ત્રીઓ હતા એણે પોતાનો મહત્વનો ફાળો આપ્યો. ત્યારબાદ એ ફાળો આપ્યા બાદ આ આધુનિક વિચારધારાની અંદર કયા બીજા ઉદ્ભવો થતા જોવા મળ્યા તો કે મનોવિજ્ઞાનનો, એટલે કે કર્મચારીઓ સાથે તમે મનોવૈજ્ઞાનિક રીતે પણ કાર્ય એની પાસેથી કરાવી શકો. ત્યારબાદ હતું સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉદ્યોગોની, એટલે કે આ દરેક બાબતોને પણ ધંધાકીય એકમની સાથે સાંકળીને અથવા તો ધંધાકીય એકમની અંદર અમુક જગ્યાએ એ અસર કરતું જોવા મળ્યું, અને એના કારણે આખી એક આ જે જૂની રીતો પ્રમાણે જે કામગીરી થતી હતી એને બદલીને એક નવી વિચારસરણી અથવા તો નવી વિચારધારા જે રજૂ કરવામાં આવી મિત્રો, જેને નવ પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખાણી, અને એમાં એ સૌથી અગત્યનું કે આધુનિક વિચારધારા તરીકે જોયું, બરાબર. તો આ થયું આપણો ગયા વખતનો પ્રશ્ન. તો કે 3 માર્ક્સના પ્રશ્નની આપણે અહીંયા રજૂઆત કરી, સંચાલનની વિચારધારાઓ, બરાબર. એની અંદર ફરી હજી એક વખત કહું, કેમ કે આ પ્રશ્ન અગત્યનો છે આપણા બોર્ડની પરીક્ષા માટે. એટલે સંચાલનની જુદી વિચારધારાઓ જણાવો અને કોઈ પણ એક વિશે સમજાવો, બરાબર. આવી રીતે પ્રશ્ન આવે તો પ્રશિષ્ટ વિચારધારા અને નવ પ્રશિષ્ટ વિચારધારા જણાવવાની થાય. તો જોઈએ મિત્રો આજનો આપણો બીજો નવો અગત્યનો સવાલ કે જે 3 માર્ક્સની અંદર આપણને પૂછાઈ શકે વેરી મોસ્ટ આઈએમપી સવાલ તરીકે. તો કે ફ્રેડરિક ટેલરના મતે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત સમજાવો. કોણ? તો કે ફ્રેડરિક ટેલર ના મતે વૈજ્ઞાનિક સંચાલનનો. તો આ ફ્રેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત સમજતા પહેલા મિત્રો આ ફ્રેડરિક ટેલર કોણ હતા એના વિશે પણ આપણે થોડીક માહિતી મેળવવી પડે. તો શરૂઆત કરીએ આજના આપણા નવા પ્રશ્નના આન્સર તરફ.
તો કે ફ્રેડરિક વિન્સલો ટેલર. ફ્રેડરિક ટેલરનું આખું નામ ફ્રેડરિક વિન્સલો ટેલર, કે જે અમેરિકન મિકેનિકલ ઇજનેર હતા. બરાબર, અમેરિકન મિકેનિકલ એન્જિનિયર હતા, કે જેમણે શરૂઆતની અંદર એક કર્મચારી તરીકે, એટલે કે એપ્રેન્ટિસ કર્મચારી તરીકે, એટલે કે જે જગ્યાએ તમારે કામ કરવાનું હોય છે તે જગ્યા ઉપર તમે કામ કરો છો, એ કામ કરતાં કરતાં અથવા તો એ કામની તમારે તાલીમ મેળવવાની હોય છે ને તમે તાલીમ મેળવતા હો એ સમયગાળા દરમિયાન તમને થોડું ઘણું સ્ટાઇપેન્ડ એટલે કે થોડોક તમને પગાર ચૂકવવામાં આવે અને ત્યાં રહીને તમારે કામ કરવાનું હોય. શરૂઆતમાં તમને કામ આપે, એ કામ પહેલાં તમને શીખવાડે, એ શીખેલું કામ હોય એને એ તમારે જે તે સ્થળે જે તે કંપનીની અંદર ધારો કે જરૂરિયાત હોય એ પ્રમાણે તમારે કામ પૂરું કરવાનું હોય. એટલે એક તરફ કેવું થાય મિત્રો કે તમારે કામ શીખવાનું છે અને એ કામ શીખેલું કામ તમારે ત્યાં ને ત્યાં પૂર્ણ કરવાનું છે, ફિનિશ કરવાનું છે અને એના આધારે તમને થોડો ઘણો પગાર ચૂકવવામાં આવે જેને સ્ટાઇપેન્ડ તરીકે ઓળખવામાં આવે. એ પ્રકારેની તાલીમ મેળવતા શરૂઆત કરેલી કોણે? તો કે ફ્રેડરિક વિન્સલો ટેલરે, કે જે એપ્રેન્ટિસ તાલીમ તરીકે કામગીરી કરતા એણે શરૂઆત કરેલી અને બાદમાં એક કારખાનામાં કામગીરી કરી અને આવી રીતે ક્રમશઃ એ એક કારખાના પછી બીજા કારખાનામાં, બીજામાંથી પછી ત્રીજામાં, એવી રીતે ધીમે આગળ વધતા ગયા અને અંતે એક કંપનીમાં સેવા આપી અને સેવા આપીને બેથલહેમ સ્ટીલ કંપનીમાં શું બને છે? મેનેજર બને છે. તો કે ફ્રેડરિક ટેલર અમેરિકન મિકેનિકલ એન્જિનિયર હતા. શરૂઆતમાં એણે એપ્રેન્ટિસ કામગીરી બજાવી, ત્યારબાદ એક કારખાનામાંથી બીજા કારખાનામાં, બીજા કારખાનામાંથી ત્રીજા કારખાનામાં, એવી રીતે સેવા આપતા તે બેથલહેમ સ્ટીલ કંપનીમાં શું બને છે? મેનેજર બને છે. જ્યારે આ મેનેજર બને છે ત્યારબાદ તેને ખ્યાલ આવે છે કે ધંધાકીય એકમમાં કર્મચારીઓ અને ધંધાની ટોચ ઉપર રહેલા ધંધાના માલિકો, ધંધાના ટ્રસ્ટીઓ, કે બંને વચ્ચે ઘણા બધા પ્રકારના પ્રશ્નોનો નિરાકરણ લાવવું પડે એમ છે, કેમ કે બંને વચ્ચે ઘણા બધા પ્રકારના પ્રશ્નો આવે છે. આવું એને ક્યારે સમજાણું? તો કે જ્યારે એ શરૂઆતની અંદર કામગીરી કરતા હતા, એ કામગીરી કરતા એક એવા લેવલ ઉપર પહોંચે છે કે જ્યાંથી એને એના જે ઉચ્ચ અધિકારીઓ એટલે કે એના જે ટ્રસ્ટીઓ છે, ધંધાના માલિકો સાથે સીધો સંપર્ક થાય છે. ત્યારે એને ખ્યાલ આવે છે કે કર્મચારીઓ અને ધંધાના માલિકો આ બંને વચ્ચે કયા પ્રકારના પ્રશ્નો હોય છે, કેમ કે એણે બંને કક્ષાએ કામ કરેલું હતું અને ત્યારબાદ એણે આ જે પદ્ધતિ ચાલતી હતી એની અંદર, એટલે કે આ બધી વિચારધારાઓ હતી અથવા તો એણે જે સિદ્ધાંત આપ્યા બરાબર, એની અંદર થોડા ઘણા કંઈક ફેરફાર કરવા જેવા એમને લાગતા હતા. તો કે કયા? તો કે ફ્રેડરિક વિન્સલો ટેલરે સૌ પ્રથમ વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત રજૂ કર્યો. આથી તેને વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ધારો કે તમને પૂછાઈ શકે કે વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે ફ્રેડરિક વિન્સલો ટેલરને. બરાબર, વિન્સલો ટેલરને ઓળખવામાં આવે છે. તેને વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખાય છે. ધંધાકીય એકમમાં મુખ્ય બે વર્ગો હોય છે. એણે એવું રજૂઆત કરી કે ધંધાકીય એકમની અંદર મુખ્યત્વે બે વર્ગો હોય છે. સૌથી પહેલું છે તો કે ધંધાના માલિકો અને બીજું છે તો કે ધંધાના કર્મચારીઓ, ધંધાના કારીગરો. એની અંદર જે સૌથી પહેલું છે તો કે ધંધાના માલિકો, એનો મુખ્ય હેતુ કયો હોય છે? તો કે એનો મુખ્ય હેતુ હોય છે નફો કમાવાનો. બરાબર, એનો મુખ્ય હેતુ કયો જોવા મળે છે માલિકોનો? તો કે નફાનો. એને માત્ર ને માત્ર પોતાના ધંધાકીય એકમની અંદર કેટલો નફો વધારે મળે તે બાબતે એને વધારે રસ હોય છે. જ્યારે કર્મચારીઓ હોય છે એનો મુખ્ય હેતુ કયો હોય છે? તો કે વધુ વેતન અને કાર્ય સંતોષનો. એટલે કે એ જે કામ કરે છે એને એ કામગીરીમાંથી એને સંતોષ મળવો જોઈએ અને એ પ્રમાણે તેને વેતન મળવું જોઈએ. આ એના બે મુખ્ય હેતુઓ હોય છે. કોના? તો કે કામદારના. આથી શું જોવા મળે છે કે કર્મચારીને એમ થાય છે કે અમે જે કામ કરીએ છીએ એના પ્રમાણમાં વેતન નથી મળતું અને ધંધાના માલિકો હોય એને એવું અહીંયા થાય છે કે હું જે પ્રમાણે મારા કર્મચારીઓને વેતન આપું છું એ પ્રમાણે કામ મળતું નથી. એટલે કંઈક ને કંઈક અંશે કોઈક ને કોઈક જગ્યાએ અહીંયા શું થાય છે કે કર્મચારીઓ અને ધંધાના માલિકો વચ્ચે ઘણા બધા પ્રશ્નોનો ઉદ્ભવ થતો જોવા મળે છે. આથી બંને પક્ષોએ ધ્યેયની એક સૂત્રતા જાળવવા માટે સંઘર્ષ થતો જોવા મળે છે.
છે। એટલે કે મેં તમને કીધું એમ કર્મચારીને એમ થાય કે મને કામ પ્રમાણે વેતન નથી મળતું અને માલિકને એમ થતું હોય છે કે અમે જે વેતન આપીએ છીએ એ પ્રમાણે કામ થતું નથી। એટલે કંઈક ને કંઈક અંશે બંને વચ્ચે શું જોવા મળે છે? સંઘર્ષ થતો જોવા મળે છે ધ્યેયની એક સૂત્રતા માટે અથવા તો ધ્યેયની પ્રાપ્તિ માટે। આથી આ બાબતને ફ્રેડરિક ટેલરે રૂઢિગત પદ્ધતિ તરીકે પડકારી નવી પદ્ધતિ વિકસાવવા માટેની કામગીરી કરી। એટલે કે નવી પદ્ધતિથી એણે આખા ધંધાકીય એકમને નવા સિરેથી એણે શરૂઆત કરી। તો કે રૂઢિગત પદ્ધતિમાં શું હતું? તો કે મજૂરોને જે હુકમ આપનાર હતા એટલે કે એના જે કર્મચારીઓ હતા, આપણે 3 એકમ જોઈ ગયા, એની અંદર જે ઉપરી અધિકારીઓ હતા, ત્યારબાદ મધ્ય સપાટીના એના જે વિવિધ પ્રકારના મેનેજરો હતા, ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ, ખરીદી વિભાગ, કર્મચારી વિભાગ, એટલે કે આ અંતિમ વિભાગોના જે ઉપરી અધિકારીઓ હતા એ અધિકારીઓ શું કરતા? તો કે એને હુકમ આપતા અને જે હુકમ આપે એ પ્રમાણે કર્મચારીઓ કામ કરતા હતા। તો એ કામ કરવા માટે હુકમ આપે એ પ્રમાણે કામ કરવા માટે ટેવાયેલા હતા, જેને શું કહેવામાં આવતું હતું? તો કે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત, રૂલ ઓફ થંબ તરીકે ઓળખવામાં એને આવતું હતું। બરાબર, રૂલ ઓફ થંબ। હજી એક વખત કહું છું મિત્રો કે નવી પદ્ધતિ વિકસાવી એ પહેલાં જે જૂની પદ્ધતિ હતી એટલે કે રૂઢિગત પદ્ધતિ હતી એમાં મજૂરોને હુકમ આપનાર કોણ આપતું? હુકમ આપનાર ઉપરી અધિકારી જે પ્રમાણે હુકમ આપતા એ પ્રમાણે ધંધાકીય એકમના કર્મચારીઓ, કામદારો કામ કરવા માટે ટેવાયેલા હતા, એને હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત એટલે કે રૂલ ઓફ થંબ તરીકે ઓળખવામાં આવતું હતું। એટલે કે ઉપરી અધિકારીઓ જે પ્રમાણે હુકમ આપે એ હુકમને તાબેદાર થઈને એને કામ કરવાનું। આથી આની જગ્યાએ નવો અભિગમ કે નવા દ્રષ્ટિકોણ બદલતો નવો ખ્યાલ રજૂ કર્યો, જેને વૈજ્ઞાનિક સંચાલન તરીકે ઓળખવામાં આવે છે। આ જે રૂલ ઓફ થંબનો સિદ્ધાંત હતો, હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત હતો, હુકમ આપે એ પ્રમાણે જ કામ કરવાનું, એટલે કે કર્મચારીને એ વ્યવસ્થિત થાય છે કે કેમ, કર્મચારીઓ કરી શકે છે કે કેમ, અથવા તો કર્મચારીને તે કરવા માટે કેટલી આવશ્યકતા છે, તે કોઈ પણ વસ્તુ અહીંયા જોવામાં આવતી નથી અને માત્ર ને માત્ર એને જે હુકમ આપવામાં આવે છે હુકમને તાબેદાર થઈને એને કામ કરવાનું હોય છે। આથી ઘણા બધા પ્રશ્નોનો સામનો કરવો પડતો હતો, જે જગ્યાએ આ જે જૂનો અભિગમ હતો એટલે કે રૂઢિગત અભિગમ હતો એની જગ્યાએ નવો અભિગમ કે નવો દ્રષ્ટિકોણ લાવવો જરૂરી હતો અને એ બદલવા માટે એક નવો ખ્યાલ રજૂ કરવામાં આવે છે, જેને વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે મિત્રો। બરાબર, તો કેનો અર્થ જોઈએ કે વૈજ્ઞાનિક સંચાલનનો અર્થ કે તમે તમારા માણસો પાસે એટલે કે તમારા કર્મચારીઓ પાસે તમે શું કરાવવા માંગો છો, તમારે તમારા ધંધાકીય એકમની અંદર કર્મચારીઓ રહેલા છે એની પાસે તમારે કામ કરાવવું છે। સરળતાથી સરળ ભાષામાં આપણે સમજી શકીએ છીએ કે ઉચ્ચ અધિકારીઓને કામ કરાવવાનું હોય છે, પરંતુ એ કામ કરાવવા માંગો છો, તમે જે કામ કરાવવા માંગો છો એ કયું કામ કરાવવા માંગો છો, પરંતુ તે જાણવું, કર્મચારીઓ પાસે તમે શું કરાવવા માંગો છો તે જાણવું અને તેઓ ચોક્કસ રીતે તથા ઓછામાં ઓછા સમયે તમારે જે કામ કરાવવાનું છે એ વહેલા જાણવું અને એ કામ તમારા કર્મચારીઓ ઓછામાં ઓછા સમયમાં અને ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવું, એટલે એને કહેવાય વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત। કે જે નવો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો? તો કે ફ્રેડરિક ટેલરે। બરાબર, વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત રજૂ કર્યો કે તમે તમારા માણસો પાસે શું કરાવવા માંગો છો તે જાણવું અને તેઓ ચોક્કસ રીતે તથા ઓછામાં ઓછા સમય અને ઓછામાં ઓછા ખર્ચે કરે તે બાબતને કહેવામાં આવે છે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત। વૈજ્ઞાનિક સંચાલન કોઈ પણ એકમ કે કારખાનામાં કર્મચારી પક્ષે સંપૂર્ણ માનસિક ક્રાંતિ જોવા મળે છે। એટલે કે આ પદ્ધતિથી જો ચાલવામાં આવે તો કર્મચારી પણ કાર્ય સંતોષ અનુભવે છે અને એના ઉપરી અધિકારીઓ એટલે કે ધંધાના માલિકો, ટ્રસ્ટીઓ છે એ પણ કંઈક ને કંઈક અંશે એવું વિચારે છે, એવું એને સમજવામાં અનુકૂળતા મળે છે, સરળતા મળે છે કે જે કાર્ય થાય છે તે હવે ચોક્કસ પ્રમાણની અંદર થાય છે। એટલે કે એ શું હતું? એક સંપૂર્ણ માનસિક ક્રાંતિ તરીકે જોવા મળ્યું। શું? તો કે ફ્રેડરિક ટેલરે રજૂ કરેલો વૈજ્ઞાનિક સંચાલનનો જે સિદ્ધાંત હતો
તે એટલે કે તેના કાર્યો, ફરજો, સહકાર્યકર્તાઓ અને માલિકો પ્રત્યે સંપૂર્ણ ક્રાંતિ હતી. કઈ? તો કે ફ્રેડરિક ટેલરે રજૂ કરી તે મિત્રો. ફ્રેડરિક ટેલરે રજૂ કરી તે શું હતું? તો કે કોઈ પણ એકમ કે કારખાના અથવા કર્મચારી પક્ષે સંપૂર્ણ માનસિક ક્રાંતિ જોવા મળી. આ ફ્રેડરિક ટેલરે રજૂ કરેલા સિદ્ધાંતની અંદર. અને તેના કાર્ય, ફરજો અને સહકાર્યકર્તાઓ અને માલિકો પ્રત્યે સંપૂર્ણ એક પ્રકારની ક્રાંતિ જોવા મળી. ફ્રેડરિક ટેલર વધારે એવું જણાવે છે કે કામદારોને વધુ વેતન ચૂકવવામાં આવે તો તે ઊંચું કામ કરે છે અથવા તો કાર્યદક્ષતાથી કામ કરે છે. ક્યારે? આપણે શરૂઆતમાં જોઈ ગયા હતા કે કર્મચારીઓ શું ઈચ્છે છે? તો કે વધારે પ્રમાણમાં વેતન અને કાર્ય સંતોષ. એટલે ફ્રેડરિક ટેલરે એ પક્ષને અહીંયા અનુસંધાનમાં રાખીને એ જે બાબત હતી એને અહીંયા અનુસંધાનમાં રાખીને જણાવે છે કે કામદારને જો વધુ વેતન આપવામાં આવે તો તે ઊંચું કામ કરે છે અથવા તો ઊંચી કાર્યદક્ષતાથી કામ કરે છે. જો રૂઢિગત પ્રમાણે કામ કરાવો તો ઊંચી કાર્યદક્ષતા પ્રાપ્ત થાય નહીં અને ખર્ચ વધે. જે જૂની રૂઢિ પ્રમાણે કામ થતું હતું અથવા તો જો રૂઢિગત રિવાજ પ્રમાણે, રૂઢિગત પદ્ધતિ પ્રમાણે તમે કામ કરાવશો તો શું થશે? કર્મચારી છે તે યોગ્ય કાર્યદક્ષતાથી કામ કરશે નહીં, પરિણામે ખર્ચ વધારે થશે, સમય વધારે બગડશે અને તમે નક્કી કરેલું જે ધ્યેય સિદ્ધિ છે તે પ્રાપ્ત થશે નહીં. એવું કોણે જણાવ્યું? મેં ન એલા કોણે જણાવ્યું? ફ્રેડરિક ટેલરે યાર. બરાબર? એટલે કે ફ્રેડરિક ટેલર જણાવે છે કે જો રૂઢિગત પ્રમાણે કામ કરાવવામાં આવે તો ઊંચી કાર્યદક્ષતા પ્રાપ્ત નહીં થાય અને શું વધશે? ખર્ચમાં વધારો થશે. આથી આ માટે સંચાલકોએ વેતન દર ઘટાડવા પણ ન પડે. આથી એવી કઈ પદ્ધતિ અપનાવવામાં આવે કે જેના કારણે કર્મચારીઓને પણ સંતોષ થાય અને ઉચ્ચ અધિકારીઓ, ધંધાના માલિકો, ધંધાના ટ્રસ્ટીઓને પણ એની અંદર ફાયદો થાય. તો એના માટે શું કરવું પડે? તો કે વેતન દર પણ ઘટાડવો ન પડે અને કર્મચારીઓને કામચોરી પણ ન કરવી પડે અને ધંધાના સંચાલકો, માલિકો, ટ્રસ્ટીઓ જે છે એને પણ પોતાના કાર્યની અંદર કે જે એને મેળવવું છે એની અંદર એને સંતોષ મળે એના માટે એક આખી નવી પદ્ધતિ અપનાવવી પડી અથવા તો એક નવી પદ્ધતિ અપનાવતો અભિગમ આખો જે રજૂ કરવામાં આવ્યો તો જેને કહેવામાં આવે છે ફ્રેડરિક ટેલરના મતે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત. તો ખ્યાલ આવે છે મિત્રો આજના ટોપિકમાં તો કે સંચાલનની વિચારધારાઓની અંદર વર્તન સંબંધિત અને આધુનિક વિચારધારાઓ જ્યારે નવા પ્રશ્નની અંદર ફ્રેડરિક ટેલરે રજૂ કરેલા અથવા તો ફ્રેડરિક ટેલરના મતે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત. બરાબર? આ અગત્યનો પ્રશ્ન એટલા માટે કે કેમ કે બોર્ડની પરીક્ષામાં ઘણી વખત આ પ્રશ્ન 3 માર્ક્સની અંદર પૂછાયો છે અને બની શકે કે ખૂબ જ સરળ ભાષાની અંદર આપણે અહીંયા સમજાવવાની કોશિશ કરેલી છે અને આશા રાખું છું મિત્રો કે આની અંદર તમને સંપૂર્ણ ખ્યાલ આવેલો હશે. બરાબર? તો જોતા રહો આપણી YouTube ચેનલ અને સબસ્ક્રાઇબ કરતા રહો. મળીએ મિત્રો નવા ટોપિક સાથે નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી થેન્ક યુ મિત્રો.